Dear students, we are learning grammar and the function, talking about places and time. We have studied talking about people, talking about things. Now, this time we will learn talking about places in relation to some place and talking about time in relation to some time. Here is a sentence. Number one, I live in a village. Do we find any adjective in this sentence? આ વાક્યમાં કોઈ વિશેષણ છે એડજેક્ટિવ? ના, કોઈ વિશેષણ નથી. બીજું એક વાક્ય લખીએ છીએ, I live in a big village. Do we find any adjective in this sentence? આ બીજા વાક્યમાં કોઈ adjective ખરું? Yes, here it is. આ big એ adjective છે. And that is, it tells something about village. આ place એના વિશે કંઈક કહે છે, પણ એક શબ્દ છે એટલે એ એડજેક્ટિવ છે. એક શબ્દ છે એટલે એડજેક્ટિવ છે. ત્રીજું એક વાક્ય લખે છે, I live in a big village situated on the bank of the river Puna. Okay. Now here adjective big તો છે જ આપણે જાણીએ છીએ, પણ situated on the bank of the river Puna એ પણ adjective છે. તમે કહેશો કે આ ક્રિયાપદ છે, હા ક્રિયાપદ છે, પણ એ past participle છે અને એ આ adjective ફ્રેઝ છે, આ કોઈ કાળ દર્શાવતું નથી. એક વાક્યમાં બે ક્રિયાપદ હોય અને કંજક્શન વગર આવતું હોય તો સમજવાનું કે કોઈ કાળ દર્શાવતું નથી. આ પાસ્ટ પાર્ટિસિપલ છે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ પણ હોય, આ પાસ્ટ પાર્ટિસિપલ છે અને એ એડજેક્ટિવ ફ્રેઝ ટોકિંગ અબાઉટ પ્લેસ અને પ્લેસની વાત કરે છે. આઈ લિવ ઇન અ વિલેજ. હું ગામમાં રહું છું, મોટા ગામમાં રહું છું. અને કયું ગામ, કેવું ગામ? તો એના અર્થમાં વિલેજના અર્થમાં વધારો કરે છે. સિચ્યુએટેડ ઓન ધ બેંક ઓફ ધ રિવર પૂર્ણા. પૂર્ણા નદી કિનારે આવેલા મોટા ગામમાં રહું છું. અને આ વિલેજના અર્થમાં વધારો કરે, શબ્દના અર્થમાં વધારો કરે. એડજેક્ટિવ હોય, એક શબ્દ હોય તો એડજેક્ટિવ હોય, એક કરતાં વધારે શબ્દો હોય તો ફ્રેઝ હોય, જો ફાઇનાઇટ વર્બ ન હોય તો. એટલે આમાં ફાઇનાઇટ વર્બ નથી. ત્રીજું એક વાક્ય લઈએ છીએ આપણે, I live in a big village which is situated on the bank of the river Puna. ઉપરનું જ વાક્ય લઈએ અને અહીંયા which conjunction છે, કેવા ગામમાં રહ્યો છું તો જે આ બીચ કંજક્શનનું કામ કરે. ઇઝ સિચ્યુએટેડ આખું લખીએ છીએ, ઇઝ સિચ્યુએટેડ તો એ કાળ દર્શાવે છે, પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. ઇઝ સિચ્યુએટેડ સિમ્પલ પ્રેઝન્ટ. તો આ કાળ દર્શાવતું છે એટલે આ આખો ક્લોઝ થાય, એડજેક્ટિવ ક્લોઝ. અને આખો ક્લોઝ, આખું વાક્ય વિલેજના અર્થમાં વધારો કરે. હું એવા મોટા ગામમાં રહું છું જે, આનો અર્થ થાય જે પૂર્ણા નદી કિનારે આવેલું છે. બરાબર? એટલે આ વિચ કંજક્શન છે, ઇઝ સિચ્યુએટેડ ઓન ધ બેંક ઓફ ધ રિવર પૂર્ણા. આખું હવે ક્લોઝ થાય, આ ક્લોઝ એડજેક્ટિવ ક્લોઝ કહેવાય. અને એ વાત ટોકિંગ અબાઉટ પ્લેસીસ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, આ સ્થળના અર્થમાં વધારો કરે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પણ આવી શકે. હવે જે આપણે શીખવાના છે 12મા ધોરણમાં આવે તે, આઈ લીવ ઇન અ બિગ વિલેજ, sorry, I live in the same big village. આ વિશને સ્થાને લખીએ છીએ as, is situated on the bank of the river Puna. ઘણું મોટું વાક્ય થયું, પણ આ ધ સેમ
એઝ કોરિલેટિવ કન્જક્શન, અને એઝ બધા વાક્યોની જેમ અહીંયા પણ વિશનું સ્થાન લે છે, પણ આ સેમ આવે એટલે અહીંયા વિશ લખી શકાય નહીં, એઝ જ. હું એ જ ગામમાં રહું છું, ધ સેમ એઝ એટલે એ જ, એ જ મોટા ગામમાં રહું છું જે પૂર્ણા નદી કિનારે આવેલું છે. ઓકે, એટલે આ એઝ વાળું વાક્ય, ધ સેમ એઝ ટોકિંગ અબાઉટ પ્લેસીસ અને ડિસ્ક્રાઇબિંગ થિંગમાં આવી શકે. એટલે આ એડજેક્ટિવ ફ્રેઝ, એડજેક્ટિવ ક્લોઝિસ છે. નાઉ talking about time in relation to some time. My father was born in 1947. આમાં કોઈ એડજેક્ટિવ નથી. બીજું એક વાક્ય લખ્યું છે, My father was born in the freedom year of 1947. આઝાદીના વર્ષમાં 1947માં એનો જન્મ થયો હતો. ધ ફ્રીડમ યર ઓફ એટલે આ શબ્દ એડજેક્ટિવ ફ્રેઝ કહેવાય. એક કરતાં વધારે શબ્દ હોય તો એડજેક્ટિવ ફ્રેઝ. ધ ફ્રીડમ યર ઓફ 1947 એડજેક્ટિવ ફ્રેઝ છે અને એ 1947 સમયના અર્થમાં વધારો કરે છે. બીજું એક વાક્ય લખેલું છે અહીંયા, માય ફાધર વોઝ બોર્ન in 1947 when India became free. અહીંયા when conjunction છે અને conjunction પછી subject verb, એટલે became finite verb. આ conjunction subject verb છે એટલે આ એડજેક્ટિવ ક્લોઝ કહેવાશે. આ એડજેક્ટિવ ફ્રેઝ છે. આ સમયમાં એડજેક્ટિવ આવતું નથી. એડજેક્ટિવ અહીંયા કોઈ શબ્દ નથી. એડજેક્ટિવ ફ્રેઝ છે, એડજેક્ટિવ ક્લોઝ. હવે આપણે ધ સેમ વાળું વાક્ય શીખવાના છે. માય ફાધર વોઝ બોર્ન ઇન ધ સેમ યર, એ જ વર્ષમાં, સેમ યર of 1947 as, વેનનું સ્થાન લેશે as, India became free. Right? એટલે આ as કંજક્શનનું કામ કરે છે, જે વેનની જગ્યાએ, પણ આપણી પાસે શબ્દ છે ધ સેમ, એને વધારો કર્યા તો શબ્દ છે as. My father was born in the same year of 1947 as, the same as, એ જ વર્ષમાં કે જે ઇન્ડિયા આઝાદ થયું, જ્યારે ઇન્ડિયા આઝાદ થયું. એસ વેનની જગ્યાએ એસ. ઓકે, આ પ્લેસીસ છે, આ ટાઈમ છે.